નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સોનગઢ તાલુકાના હનુમંતિયા ગામ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગેરરીતિ આચરવામાં આવી રહેલ હોય તેવા આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. સરપંચ ઉમેદવારીની નોંધણીમાં ગેરરીતિ થતા ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે, જેને લઈને ગ્રામજનોએ મામલતદારને લેખિતમાં રજૂઆત અને ફરિયાદ કરી છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના હનુમંતિયા ગામમાં આજ દિન સુધી એટલે કે આઝાદી બાદ કોઈ સરપંચ ઉમેદવારી પણ કરેલ નથી. ત્યારે તારીખ 25/1/2024ના રોજ ગ્રામ પંચાયત હનુમંતિયા એક સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો મળેલો હોય ત્યારે લોકશાહીનું પર્વ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર હનુમંતિયા ગામમાં સરપંચ ઉમેદવારીની નોંધણીમાં ગેરરીતિ થતા ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગ્રામજનો દ્વારા સર્વાનુમતે એક પેનલ બનાવવામાં આવી હતી અને તે પેનલ જ્યારે ઉમેદવારી નોંધાવવા પહોંચે છે ત્યારે આ ગ્રામ પંચાયત સમરસ થાય તેમ હતું, પરંતુ કેટલાક રાજકીય નેતાઓ દ્વારા ગામના જ કેટલાક નાગરિકોને લોભ લાલચ આપીને કે ભડકાવીને તેમની પાસે ઉમેદવારી ફોર્મ ભરાવવામાં આવ્યું હતું. જો કે આ ઉમેદવારીએ તો કચેરીના પાછળના બારણે આવેલા બારીમાંથી ઉમેદવારી ફોર્મ આપ્યા હતા અને ત્યાંથી જતા રહ્યા હતા. જો કે ગ્રામજનોએ જે પેનલ માટે ઉમેદવારી કરી હતી ત્યારે તો અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઉમેદવારોએ સ્થળ પર હાજર હોવું જરૂરી છે. ત્યાં અહીં સામા પક્ષના ઉમેદવારોએ નોંધણી કરાવી ત્યારે કેમ આ નિયમ લાગુ પાડવામાં ન આવ્યો. ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે જે ગેરરીતિ થયેલ છે એની યોગ્ય તપાસ કરવામાં ન આવે તો હનુમંતિયા ગામના ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતની અંદર નિર્ધારિત દિવસોમાં ચૂંટણી માટેનો વિરોધ અને બહિષ્કાર કરવામાં આવશે. તેમજ જો આવા સંજોગોમાં કોઈ પણ દુર્ઘટના કે અણબનાવ બને તો તેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે અને કસૂરવાર સામે કાર્યવાહી કરવામાં ન આવે તો ગ્રામ પંચાયત વિસ્તારમાં વાતાવરણ તંગ બને કે ડહોળાય તેની જવાબદારી પ્રશાસનની રહેશે તેવી ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે. તેમજ સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનોએ સોનગઢ મામલતદારને લેખિતમાં રજૂઆત કરી છે. તેમજ 6 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ધરણા પ્રદર્શનની ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે. રિપોર્ટર વિકાસ પાટીલ, લોકમૈત્રી ન્યૂઝ, તાપી. મારું નામ સંગીતાબેન મોહનભાઈ હનુમંતિયા રહેવાસી. શું મુદ્દો તો તમે આજે અહીંયા આવેલા હતા? અમે મુદ્દો છે કે અમારી ચૂંટણી છે ને તે બિનહરીફ કરવાની હતી, પણ બધાએ નક્કી બી થઈ ગયેલું કે બિનહરીફ કરવાનું છે એમ, પણ એ લોકોએ જે નથી છૂટું પાડવા ગયા ગામ પંચાયતે એ લોકોએ છૂટી અમને બિનહરીફ નથી કરવા દેતા. ઓકે, જો સમજો તમારી જે ચૂંટણી જે તમે કહો છો કે બિનહરીફ થવું જોઈએ, બિનહરીફ નહીં થાય તો તમે આગળના શું પગલા લેશો? તો અમે અહીંયા બેસી રહેવાના છે ને બેસી રહો પછી છે ને એ લોકોને અમે ચૂંટણી નહીં કરવા દઈએ ગામમાં. તમે બહિષ્કાર કરશો આ ચૂંટણી? હા, આ ચૂંટણી બહિષ્કાર કરું. ચૂંટણી નહીં કરવા દઈએ એ લોકોને અમે. ને એ લોકો છે ને એ લોકો છે સાહેબ ગાંધીનગર નથી ગયા છૂટું પાડવા વાળું. એ લોકો એક જ વખત નથી ગયા, એ લોકો પૈસા નથી ખર્ચ્યા, અમે લોકો પૈસા ખર્ચ્યા છે છૂટું પાડવા વાળું. હા, ચૂંટણી અમારી ઈચ્છા એવી છે કે જે અમને સરકારી તરફથી નાણાં મળે એ નાણાંથી અમે ગામમાં વિકાસ કરીએ એવી અમારી આશા છે. એટલા અમે સમ્રાટ કરવાના છે. તમે સમ્રાટ કરવા માંગો છો? હા, અમે ને એટલા આખા ગામ વાળા સમ્રાટ કરવા માંગતા છે. તમારા ગામમાં પાણી પણ નથી આવતું? લાઈટ ની સુવિધા છે તમારા ગામમાં? રસ્તા પર નહીં મળે, રસ્તા પર સુવિધા નહીં મળે. અમને લાઈટ ને દીપડા આવતા છે અમારા ઘરોમાં. તમારા ગામમાં દીપડા પણ આવે? હા, દીપડા બી આવતા છે ને એક દીપડા ને પકડી બી લઈ ગયા પોલીસ વાળા. મારું નામ કમળાબેન ગામિત. શું મુદ્દો છે આજે તમે અહીંયા આવ્યા છો? અમે આજે અમારા ગામની અંદર જે ચૂંટણી થનારી છે એને અમે સમરસ કરવા માંગીએ છીએ. સમરસ કરવા માંગો? હા, સમરસ અમારા પસંદગીને અમે સમરસ કરવા માંગીએ છીએ. તમારા ગામના જે સભ્ય છે એ લોકો બધા ઉમેદવાર જે તમારા ગામના જે સરપંચ છે તમે નક્કી કરી લીધેલો? હા, નક્કી છે. હા, નક્કી કરી લીધો છે. આખા ગામના ખાવાનું પણ ખવડાવેલું આ લોકોએ. આ લોકો 10 વાર ગાંધીનગર બી ગયેલા. ગાંધીનગર થી તમને પરવાનગી મળી ગઈ? હા, મળી ગઈ. આ લોકો બધું ખર્ચો કરે, કેટલા બધા પૈસા ખર્ચો કરે, એટલે અમને આ જ ઉમેદવારો જોઈએ એવી અમારી પસંદગી હતી. તમારો ઉમેદવાર મોહનભાઈ તમે કહો છો કે અમને મોહનભાઈ ઉમેદવાર જોઈએ છે? હા, એ જ મોહનભાઈ જોઈએ. કહેવાય છે કે મોહનભાઈ તમારા લાડકા ઉમેદવાર કહેવાય. ગામ છૂટું પડાવ્યું, 60 વર્ષ થઈ ગયા, ઉમેદવારો નથી અમારા ગામમાં. 60 વર્ષમાં પહેલી વાર તમારા ગામમાં ચૂંટણી થઈ જાય?
ત્યારની ચૂંટણી નથી થઈ અમારા અમારું ગામ પાછળ ને પાછળ રહેતું છે કોઈ કર્યું નથી આ લોકોએ કોઈ કર્યું નથી જુનવાણ જાય ને મોવડી જાય ને ટીચર જાય છે મોવડી જાય જુનવાણ જાય તો બેન સમજો કે તમને જો આ ન્યાય નહીં મળશે તો તમે શું કરશો? અમે અહીંયા આવીને બેસી રહીશું તમે ધરણા પર બેસો. તમે હમણાં કોઈ આવેદન પત્ર કેવું કઈ મામલતદાર સાહેબ ને કહ્યું કે તમે આ મોકલાલું છે હમણાં કહ્યું? તમે મામલતદાર સાહેબ ને આવેદન પત્ર આપેલું છે. આજે તમે જે સમરસ કેવું છો બરાબર છે એના માટે તમે તમારા ગામના જે બી કઈ સભ્ય છે એની સહમતિ તમે મામલતદાર સાહેબ ને આપેલું છે. સમજો કે મામલતદાર સાહેબ થી તમને કઈ વહીવટ નહીં મળે તમે શું કરશો આગળ? અમે લડીશું લાવીશું અમને ન્યાય જોઈએ આ લોકો કેવી રીતે આપી ગયા અહીંયા કાગળ કેવી રીતે આપી ગયા અમે સવારના ભૂખા બેઠા છે અહીંયા પાણી ના તરસ અમને મળી નથી તમારું કેવું છે કે જે ઉમેદવાર અહીંયા ફોર્મ ભરી ગયેલા છે એ તમારા પાછળથી આપી ગયેલા છે? તમને એવું કહેવામાં આવે છે? પાછળથી સંતાન આપી ગયા સંતાને આપી ગયેલા છે. આ લોકો બી ખાવા પીવામાં મીટિંગ કરી નેતા ભાગ્યા છે આ લોકો બી આવેલા બધા હા બે દિવસ ના ફરી ગયા આ લોકો આ ખાઈને ભૂલી ગયા ને આ છે ને આ કરાયા વાળા ટીચકે વાળો અશોકભાઈ છે એવું છે. હા ને આ પેલો ગાળકુવાના રાજુભાઈ સરપંચ ને બીજો એક સાહેબ છે તેનું નામ સમ્રાટ શું નામ રે એ લોકો એમ કહેતા છે કે તમે જયરામભાઈ આ લોકો આ લાલુ બરે તો છે ને હનુમાન ત્યાંના આ કહેતો તો કે આ લોકો એવું કરાવતા છે એટલે મેં તો લોડા જેમ કહેતો હતો આ હા તો તમે નક્કી કરી લીધું છે કે તમને ન્યાય જોઈએ છે. આજ જોઈએ મહાન ભાઈ જોઈએ અમારે આવનારી પેઢી નાના નાના છોકરા છે ને તે લોકો કેવી રીતે વિકાસ થાય હવે પાછળ ને પાછળ રહે તે આ માંગો તો પડે તે લોકો આપણે મુલાકાત લેવાનું કે નહીં આ લોકો કોઈને ઘરે પગ નહીં મૂકે આ તો લોડા જ વાળા છે આવા માણસ કોઈને ઘરે એવું નહીં જાય નહીં, કોઈને ઘરે પાણી નહીં પીએ, આ લોકો સંતાન આપી ગયા બૂમ પાડતા જાય, આ લોકો શું કરવા આવેલા ચોરી કરવા આવેલા આ ગામમાં બી કોઈ કરે ને એવું જ કરે હારા માણાના આવતા ગુનામાં નાખે હે, ગાડી ઊભી રાખીને વાતચીત કરી દેતા છે, બધા વ્યવહાર રાખતા છે. આ લોકો વ્યવહાર લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.